એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના ગોકળપુરા ગામ પાસે ખેલાયો ખૂની ખેલ। ગોકળપુરા ગામના માજી સરપંચ બારિયા દિનેશભાઈ ડાયાભાઈના ખેતરમાં ઢોર ચરાવવાની નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ। ઢોર ચરાવવાની ના પાડતા ભરવાડે ગોકળપુરાના માજી સરપંચ દિનેશભાઈ બારિયાના માથાના ભાગમાં લાકડીનો માર મારતા થયું મોત। સૈરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૃતકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। રિપોર્ટર ભરત ખાંટ, મધ્ય ગુજરાતનો અવાજ। દિનેશભાઈ ડાયાભાઈ ગામ ગોકળપુરાના રહેવાસી, તેમના ખેતરમાં ઘાસ પડ્યું હતું, તે ભરવાડ લોકો આવીને ઢોરોમાં અંદર ગાળી દીધા। એટલે દિનેશભાઈએ ભરવાડ સમાજને એમ કહ્યું કે તમે ઢોરો કાઢ લો એમ। એટલે ઢોરો કાઢવાની ના પાડતા ભરવાડ સમાજે હુમલો કર્યો। દિનેશભાઈના માથામાં 3 લાકડી મારી, પાછળના ભાગમાં મારી, આંખો પર વાગ્યું। તે પછી અહીં ગોધરા દવાખાને લાવ્યા, તો ના પાડતા બરોડા લઈ જતા વાટમાં ડેથ થઈ છે। આગળની શું માંગ છે તમારી? આગળની માંગ તો એ જ રહેશે સાહેબ કે અમને પૂરો ન્યાય મળવો જોઈએ એમ। શું નામ તમારું? બારિયા રવિન્દ્ર કુમાર બુધાભાઈ, ગામ ગોકળપુરા। ફરિયાદ કરવામાં આવી છે ખરી? હા, ફરિયાદ કરી। ક્યાં આગળ? શેરા તાલ। મૃતક છે તમારો કોણ લાગે? મૃતક છે મારા કાકાના છોકરો થાય।